આ રાધાના બીલીપત્ર તોડવા છે ને ક્યાંથી ક્યાં મારે ચડવું પડે છે ને હું થાકી ગયો ને મારા કપડાય બગડ્યા. આ બધા બીલીપત્ર છે ને રાધાને દેવાના છે. આ બધા છે ને માઇન મેં તોડ્યા. કેમ તોડ્યા ને મને ખબર છે ને હારો મને તે અત્યારે છે ને થોડુંક વોમેટ થઈ ગયું છે. હે ગાઈસ, ગુડ મોર્નિંગ. ફરી એકવાર સ્વાગત છે મારા નવા વ્લોગની અંદર. પગની શરૂઆત છે ને અગાશી ઉપરથી કરી છે. થેલી, ફોન, અહીંયા હરિયો પીડો. તમને એમ થતું હશે કે આ બધું લઈને કેમ આવ્યો અગાશી? આ રાધાને છે ને કાંઈક મંગળવાર રહેવાના છે, તો એની માટે છે ને બીલીપત્ર તોડવા આવી જશે. તો અમારા ઘરે છે ને બીલીપત્ર છે એટલે તોડવાના છે. અને પછા કીધા છે પછા 65 કાંઈ એમ કાંઈક કીધા 65 બીલીપત્ર તોડવાના છે. તો ઠેલી લઈને ને આમાં ભરીશ અને હરવાર એક વિડીયો બનાવવાનો છે. ફોન લેતા આવ્યો છું. કામ કાંઈ આવ્યું નથી એટલે હંચોય આમના પડ્યો છે અને 2 કલર આમના પડ્યા છે. આ સ્ટેન્ડની જરૂર પડશે મારે વિડીયો શૂટ કરવા અને આમ મેકવા. જો તો ગઈશ મારા ફોનનું સ્ટેન્ડ મેકી દીધું ને મારે એક રીલ શૂટ કરવામાં મારો માઇક લાવ્યો ને તો માઇક ચાલતું બંધ થઈ ગયું. માઇક શરૂ નથી થતું. અને આ બીલીપત્ર મેં તોડ્યા છે. જો તમને બતાવું, આટલા બધા બીલીપત્ર તોડ્યા છે અને આખી થેલી ભરવાની છે. ટોટલ 65 આપણે તોડવાના છે. હજી 13 જ તોડ્યા છે. અને આમાં આંબામાં છે ને મારે મુશ્કેલ પડે છે. આ હરિયાથી આંબુ શું હવે 165 કરવાના છે. 13 જ તે તોડ્યા છે. અને બાકી હેઠે જઈશ ને આમ કરીને એમ કરીને આંબા તો પડશે જ તે. રાધાએ કીધું છે એટલે કરવું તો પડશે જ તે. આમાં થાય છે એવું ગોતીને તોડવા પડે. Hear you been asking about આ નીચે આવી જશે તમને દેખાતું હોય. I sleep, it's hard to find me if you really want to. Turns past that takes a cool sign. Same bobcat, same moon boots, trying to outrun the thought of you. But in this town the truth don't stop. You can't live in a town this small. You can change your mind. આ રાધાના બીલીપત્ર તોડવા છે ને ક્યાંથી ક્યાં મારે ચડવું પડે છે. મંડી ઉપર ચડી ગયો છું અને અહીંથી આવું ગોતીને તોડવા પડશે. ત્યાંથી કાંઈ તોડવાનો મેળ ન આવ્યો, પાછો આવ્યો અગાશીમાં. આ રાધાના બીલીપત્ર તોડવામાં છે ને હું થાકી ગયો ને મારા કપડાય બગડ્યા. અહીંયા જો આ બધા તોડેલા છે ને આમાં તો કેટલાય છે. જો હવે ગણ્યા તો હે પણ એનાથી વધારે નાખી દીધા, કદાચ હાલે ન હાલે. હવે છે ને કેટલા બધા છે. આ બધા બીલીપત્ર છે ને રાધાને દેવાના છે. આ બધા છે ને માઇન મેં તોડ્યા. કેમ તોડ્યા ને મને ખબર છે. ઘડીક આમ જાઓ, ઘડીક આમ જાઓ, ઘડીક હરિયાથી તોડું, ઘડીક અહીંથી તોડું. માઇન તોડા. કેટલા બધા છે બીલીપત્ર જોત કરી. આ બધાની છે ને પૂજા કરવાની છે તો રાધાને દેવાના છે. બધા આ ઠેલીમાં ભરી દેવાના છે. ગાય તો છે ને ઘરમાં બધા માંદા છે. બધા એટલે કે બપ્પાઈ તે, ભાભી તે, મમ્મી તે, બાન દાદાની તો અલગ એને નથી. એને સારું છે એટલે હારવાર છે ને હારવાર મને તે અત્યારે છે ને થોડુંક વોમેટ થઈ ગયું છે. ખાધું એવું નથી. આયન મેં 2 એવું સેન્ડવિચ ખાઈ ગયા ને તે એવું થઈ ગયું છે. તો સોડા મંગાવી નાખી એટલે સોડા ને લીંબુ ને જલજીરા પી જાય ને એટલે કાંઈ વાંધો ન આવે. તો જો ભાઈ આમાં લીંબુ નાખ્યું છે અને જલજીરા છે તો પી નાખો ને એટલે મને કાંઈ નહીં થાય. મમ્મીને મજા નથી ને તો એ તો વહેલા હાથ દાળ ભાત ખાઈને સૂઈ જાય છે દવા પીને. અને દૂધ ઊનું કરી દઉં છું એટલે દૂધ ટાઢું નથી પાવું કે અમુકનું ગળામાં ઓલું થાય. અને અત્યારે બીજી ફેરી મને પાછું અમે થઈ ગયું. બીજી ફેરી થઈ ગઈ. સોડા પીધી હાથી સોડા અને એ પાછી નીકળી ગઈ. અમે કીધું આ કેમ આમ બધાને વારા આવી ગયા, બધા ઘરમાં થઈ ગયા, હું એક બાકી હતો તો મારું પૂરું થઈ ગયું. તો આવું આયલા કરે છે. અને મમ્મીને છે ને ઊનું કરી દઉં છું હું દૂધ. મારે તો હાલ છે ઉલટી જ છે ને બીજું કાંઈ છે નહીં એટલે હાલે. જમવા બેસી ગયા છીએ અને છે ને ઓલી સેન્ડવિચ ખવાઈ ગઈ હતી ને હજી પેટમાં એવું જ લાગે કે સેન્ડવિચ છે નીકળી ગઈ તોય તે. અને શાક જો મેં લીધું ફુલવાનું શાક છે, આટલું બધું છાપું જ છે. બાકી મઠનું શાક છે, ભાભીના બટેટા છે અને દાળ ભાત છે. ભાભીને મજા નથી, એને તે ઉલટી થાય છે, એને તે તબિયત ખરાબ છે. અને બધાને એવું જ છે, બધા ઘરમાં માંદા પડી જાય છે. પાણી એવું આવે છે ને હમણાંથી તો એના કારણે છે ને બધા એટલે બધાને બીમાર પડવા મળ્યા છે બધા. છે ને પહેલાં જમી લઈએ અને હરખું જમી લેવું છે ને કે પછી છે ને પાછું જમી લીધું છે
અને ભાઈ મેં પાવર બેંકની લાઇટ કરી છે. મારા ફોનમાં 4% જ ચાર્જર હોય અને ચાર્જર કરવો છે ફોન. અને મમ્મી હુઈ ગયા છે. તો મમ્મી હુઈ ગયા છે. લાઇટ કરી તો હેડ દવા પીધી ને હવે ફેર છે ને. હા હવે એટલો બધો તાવ નથી એટલે સારું છે. અને મને તે ભાભીને દવા લાવ્યા હતા ને તે મેં પી લીધી છે. હવે મારે તે છે ને બ્લોગ એડિટ કરાવી આરામ કરવો છે. અને 2 દિવસ તો હું આરામ જ કરું છું. 9:30 થાય તો હુઈ જ જાઉં છું. રાધાનો ફોન આવે તો એને કીધું છે કે હુઈ જાઉં છે, આજ મજા નથી એમ. તો અત્યારે હું હુઈ જાઉં છું. પાછો રાધાનો ફોન આવશે અને એડિટિંગ કરવાનું છે તો એડિટિંગ કરું. ગાઈસ તો બા છે ને ઘરે આવી જશે અને દાદા ડોડા લાવેલા હતા ને તે ડોડો ખાઉં છું અને સારું થઈ જશે. કા બા તમને મજા નથી બગડી ગઈ ને? પછી તમને તાવ ના આવતો ને? બાને કાંઈ નથી થતું હતું, મને તો થતું હતું. તો હવે ડોડો ખાઉં છું. અહીંથી તો સારું તો પણ રહે થોડુંક આમ પેટમાં હકનું તો રહે. ક્યાં બા કપડાં હંકેલે છે અને હજી એને બાકી છે બધું કામ કરવાનું. મેં તમે ખાવી કે હું પછી ખાઈ છતાં નહીં ખાવ. કાંઈ બેઠા બેઠા ખાય છે. દાદા સુતા છે. કા બા ગાઈસ તો ડાયરેક્ટ છે ને મોર્નિંગ થઈ ગયું છે અને બધા છે ને કામે વહી ગયા છે હવની રીતે. અને ભાભીને આજે છે ને પાવર કાપશે એટલે એ ઘરે રહેલા છે. અને અહીંયા હમણાં સુતા હતા ક્યાં આવે મને ખબર ના. લગભગ અગાશી પર ગયા છે કા અહીંયા ઘરે છે ત્યાં ગયા છે બેહવા. તો હવે ક્યાં ગયા હોય કોને ખબર. અને મારે થોડુંક છે ને કામ છે. આ દાદાના આધાર કાર્ડ છે ને લાઇટ બિલ લેવું છે. એ બધું દેવા છે ને મારે જવાનું છે. આ PGVCL વાળા હોય ને ત્યાં તો લાઇટ બિલ ભરવા જવાનું હોય ને. અરજી એક ફોર્મ દેવાનું છે તો ફોર્મ કઢાવવા જવાનું છે મારે. અને ઘણું બધું કામ છે. અને થોડોક નાનો વ્લોગ જો છે. बाकी आई होप आज का व्लॉग आपको पसंद आया होगा. पसंद आया तो लाइक करें, चैनल में नए तो सब्सक्राइब करें. मिलते हैं नेक्स्ट व्लॉग में. राधे राधे, बाय बाय.